આ તરફ અરવલ્લીના મોડાસામાં જે વોટર એટીએમ છે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। અરવલ્લીથી આ સમાચાર છે, જ્યાં લાખોના ખર્ચે શહેરમાં મૂકેલા વોટર એટીએમ બંધ હાલતમાં છે। યોગ્ય મેનેજમેન્ટના અભાવે વોટર એટીએમ ધૂળ ખાઈ રહ્યા છે। બંધ પડેલા વોટર એટીએમ ફરી શરૂ કરવા સ્થાનિકોની માંગ। લાખો રૂપિયા ખર્ચીને એટીએમ પાણી માટે ઊભા કરવામાં આવેલા છે, પણ હજી સુધી પાણી જ નથી। તો એના માટે નગરપાલિકા શું કરી રહી છે તો એ સમજણ પડતી નથી। તો આટલી બધી ગરમીની અંદર પાણી અત્યારે થોડા ટાઈમ માટે બી જોઈતું જ હોય છે એને, અને જો એ પાણી અત્યારે મળતું નથી અને વોટર એટીએમ ઊભા કરેલા છે એ માટે, અને એમાં બી પાણી આવતું નથી। 2 વર્ષ થઈ ગયા, તો નગરપાલિકાએ આના બાજુ ધ્યાન દોરવું જોઈએ। મોડાસા નગરપાલિકા દ્વારા અગાઉ 4 વર્ષ પહેલાં પાણીના 2 વોટર એટીએમ જે લગાવવામાં આવેલા હતા, એની અંદર ટેકનિકલ કારણોસર છેલ્લા 1 વીકથી પાણીના કુલિંગની સિસ્ટમ બગડેલ હોય એ તાત્કાલિક રિપેરિંગ કરવાની નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરેલ છે, જે આગામી 5 સમયમાં રિપેરિંગ થયેથી પુનઃ એટીએમ કાર્યરત કરવામાં આવશે।